નમસ્કાર। રાજકોટમાં પોલીસ વિભાગને શર્મજનક બનાવતો ગંભીર મામલો સામે આવ્યો। શહેરમાં હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મ અને બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાતા મામલો ગરમાયો। ઇમરાન રાઉમા નામના હેડ કોન્સ્ટેબલની પોલીસે ધરપકડ કરી। પીડિત હિન્દુ મહિલાએ મીડિયા સમક્ષ આવી પોતાની આપવીતી જણાવી રડી પડી હતી। મહિલાના આક્ષેપ મુજબ આરોપી લાંબા સમયથી ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરતો હતો। મહિલાએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ ન્યૂડ વિડીયો બનાવી બ્લેકમેલ કરતો હતો તેમજ તેની દીકરી સાથે પણ અડપલા કર્યા હતા। મહિલાએ પોતાની અને દીકરીની સુરક્ષા અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી। આ મામલે પીડિતાએ વીએચપીનો સંપર્ક કરી મદદ માંગી હતી। વીએચપી દ્વારા પણ હિન્દુ દીકરીઓને ડર્યા વગર આગળ આવી ફરિયાદ કરવાની અપીલ કરવામાં આવી। પાડોશમાં રહેતા હેડ કોન્સ્ટેબલ સામે નોંધાયેલી ફરિયાદ બાદ સમગ્ર રાજકોટમાં ચર્ચાનો માહોલ સર્જાયો। હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રાજકોટ મહાનગર અવારનવાર વિધર્મીઓ હિન્દુ યુવતીને હેરાન પરેશાન કરે છે અને શિકાર પણ બનાવે છે। આ ઘટના વિશે શું કહેશો? ખૂબ જ મોટી સમસ્યા આપણા દેશમાં અત્યારે લવ જેહાદની ચાલી રહી છે। એના અનુસંધાને અનેક સ્થાન ઉપર સરકારી કર્મચારીઓ બેઠા છે। એ પણ જેને મદ્રેસામાંથી શીખવાડવામાં આવે છે એ મુજબના રસ્તે ચાલી અને ઉપરાષ્ટ્રપતિ કે રાષ્ટ્રપતિ કે ચૂંટણી પંચના સીઈઓ, ન્યાયમૂર્તિઓ, રજિસ્ટ્રાર ઓફિસમાં કે પોલીસ ખાતામાં જે આવા વિધર્મીઓ છે એના પદનો દુરુપયોગ કરી હિન્દુ બેન દીકરીને ફસાવાનું ષડયંત્ર એક ચાલી રહ્યું છે અને વારંવાર આપણી સૌની સામે એ ઉજાગર થઈ રહ્યું છે। તો આ ગઈકાલે જે રાજકોટની ઘટના બહાર આવી છે, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો છે, એને અનુલક્ષીને અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, સીપી સાહેબ, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબ અને યુનિવર્સિટી રોડ પીઆઈ દવે સાહેબ સૌએ ખૂબ સહકારથી સારી કામગીરી કરી છે અને અભિનંદન આપીએ છીએ। સરકારને પણ અભિનંદન આપીએ છીએ અને વિશેષમાં માંગણી કરીએ છીએ કે આવા વિધર્મી અને વર્દીનો દુરુપયોગ કર્યો છે એને તાત્કાલિક અસરથી ડિસમિસ સરકારે કરવા જોઈએ અને સખતમાં સખત પગલાં લેવા જોઈએ એની ઉપર। કૌશિક સરદારા, વિશ્વ હિન્દુ પરિષદ રાજકોટ જિલ્લા પ્રમુખ, મંદિર અર્ચક પુરોહિત। કૌશિકભાઈ, રાજકોટની ઘટના વિશે તમે શું કહેશો? આ વિધર્મીએ શોષણ કર્યું। અમે રામનવમીના દિવસે આની પહેલાનો એક બનાવ બનેલો હતો ત્યારે પરેશભાઈ અમારા આખા હેડ છે રાજકોટના, એણે એક હેલ્પલાઇન નંબર અને આખી સંકલન સમિતિથી 990 નંબર આ એક હેલ્પલાઇન નંબર અમે જાહેર કર્યો છે કે જે હિન્દુની બેન દીકરીઓને તકલીફ હોય એ બેન દીકરીઓનું નામ પણ જાહેર નહીં થાય ને કોઈ પણ તકલીફ હોય બધી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સંગઠન એના સ્વખર્ચે એને બધો સપોર્ટ આપે છે। આ બેનનો હેલ્પલાઇન નંબર ઉપર ફોન આવ્યો એટલે અમારા કાર્યકર્તા જયદીપભાઈ અને વૈશાલીબેન, જયદીપભાઈ અને વૈશાલીબેન એ લોકો સીધા બેનના ઘરે ગયા। બેન એટલા બધા ડરી ગયા હતા। બેન કે તમે મને અહીંથી લઈ જાઓ, મારો ફોન ટ્રેસ કરેલો છે, હું અહીંથી કોઈ પણને ફોન કરીશ તો તરત એને ફોન આવી જશે ફોન અને મારા વિરુદ્ધ મને આ લોકો દૂધ સાકર ડેરીથી કોઈક મને સરિયું મારવાની મારા પ્રાઇવેટ પાર્ટ ઉપર ધમકી મારે છે, મને મારી નાખશે। એટલે અમારા જે કાર્યકર્તા હતા તમે શાંત થઈ જાઓ। એના પતિ સાથે વાત કરી, સંકલન કરીને એના પતિને હિંમત આવી, એના પતિએ કીધું બજરંગ દળ ને વિશ્વ હિન્દુ પરિષદ પડખે છે તો અમને પૂરો ભરોસો છે, અમને ન્યાય મળશે। અમે કીધું તમે સાથે આવો, સંકલન કરીને અને આપણે ગુનો દાખલ કરી। બેન એટલા બધા ડરી ગયા હતા, એના ઘરે રહેવા પણ તૈયાર નહોતા। 2 દિવસ અમારા કાર્યકર્તાના ઘરે એના 2 માણસને અમારા ઘરે અહીંયા લઈ આવ્યા હતા અને શાંતિથી સમજાવવા સાંત્વના આપી, પછી એને હિંમત આવી। પછી અમે બેનને લઈને સીધા સીપી સાહેબ પાસે ગયા, કમિશનર સાહેબ પાસે, અને કમિશનર સાહેબે ખૂબ સરસ સપોર્ટ આપ્યો। કમિશનર સાહેબે કીધું કે આપણે જે કરવું પડે એ કરશું। કમિશનર સાહેબે પછી બાંગરવા સાહેબને કેસ આપ્યો, ડીસીપી ક્રાઇમ સાહેબને, ક્રાઇમ સાહેબ ખૂબ સાંત્વના આપીને યુનિવર્સિટી પીઆઈ સાહેબે બધું જ નિયમ મુજબ જે મુજબ થતું એ મુજબ ગુનો દાખલ કરી અને આજે વિધર્મીને બેસાડી પણ દીધો। સર ઇમરાન હબીબભાઈ રાવમાં અમારા જૂના પાડોશી હતા। હું એક રાતમાં મમ્મીના ઘરે રોકાવા ગઈ હતી ત્યારે ઘરની બાજુમાં ટેલર છે
લેડીઝ ટેલર, ત્યાં બ્લાઉઝ સીવડાવવા હું બેઠી હતી. આવી ધર્મી ન્યા જ બેઠો હોય છે, એની બેઠક ન્યા જ છે. લેડીઝનો ધંધો તો એ ન્યા જ બેઠો હોય છે. ટેલર લગભગ એના સપોર્ટમાં જ છે. ત્યાંથી હું નીકળી એક રાત્રે જે ઘટનાનો બનાવ બની તે રાત્રે મારા ઘરે કોઈ નહોતું, ત્યાં બેઠા હતા ત્યાં એણે જાણી લીધું વાતમાંથી. જૂના પાડોશી હતા એટલે એટલી વાતચીત તો આપણે થાય એમ. પછી તરત જ પાછળ આવીને મૂંગો દઈને, બધાયના બ્લોક સરખા જ છે એટલે રૂમ ખબર જ હોય ને ક્યાં છે ક્યાં શું છે, એટલે સીધો ત્યાં લઈ ગયો અને મારું પહેલાં તો ટોક કાઢી નાખ્યું. એટલે હું કાંઈ કરી ન શકું. મારા પપ્પા એક જ અને મારી ઢીંગલી ઘોડિયામાં સૂતી હતી. પછી મેં ટ્રાય કરી મને બચાવવાની. એનું ફાટેલું ટી શર્ટ મારી પાસે હતું, મેં રજૂ કરી દીધું. ત્યારે એ ટી શર્ટ કાઢીને એણે મને મૂંગો દીધો. પછી મારી સાથે ન કરવાના કામ કરી રહી રાતે. પછી એ જ હાલતમાં મારા ફોટા ને વિડીયો લેતો હતો. મારા પપ્પાને ઉધરસ આવતા એ ભાગી ગયો ટી શર્ટ વગર જ. એટલે ભગવાનને ક્યાંક કરવું હશે તો એ ટી શર્ટ મારી પાસે રહી ગયું. પછી હું ડરી ગઈ એટલી કે હું મારા ઘરે જતી રહી. પછી ત્યાંથી 2 દિવસ સુધી એને રેકી કરીને મારું સાસરાનું ઘર ત્યાં છે, જ્યાં હું ને મારા ઘરવાળાને મેં ભાડે રહેતા હતા. જેવો મારો ઘરવાળો બહાર જાય એવો ઘરમાં ઘૂસી જાય. મારી ઢીંગલીની સામે મારી સાથે ન કરવાના કામ કરે, વિડીયો બતાવીને તારા સાસરિયાને બતાડી દઈશ, વાયરલ કરી દઈશ, આમ કરી નાખીશ, એમ કરી નાખીશ. ડેરીએ મારા માણસો રહે છે, છરીએથી મારી નાખીશ. ન હોય એવી ધમકી આપી આપીને અવારનવાર. તોય હું સર એટલી સ્ટ્રોંગ છું ને, હું બીવું નહીં એમ. પણ એ પોલીસ હતો, એક જ ધમકી દે, પોલીસનું કાંઈ ન બગાડી લે. તારે જ્યાં દોડવું હોય ત્યાં દોડી લે છે, બધા અમારા જ હોય. આ બીકથી હું કોઈ દિવસ પોલીસ ચોકીનું પગથિયું નહોતી ચડી સર. મહિલા સ્ટેશને 2 વખત હું ગેટ પાસેથી પાછી વળી ગઈ સર, બીકને મારે કે કોઈ મને સાંભળશે નહીં. મારા સુધી હતું ત્યાં સુધી મેં બહુ સહન કર્યું સર. વાત મારી દીકરીની આવી, પછી મારી દીકરીને વેચવા સુધીની. મારી દીકરી એના પગ પકડતી મારી માને મૂકી દે, મારી માને મૂકી દે, તું રહેવા દે. મારા ઘરવાળાને મારી દીકરીએ વાત કરી જે તે ટાઈમ. પછી મારા ઘરવાળાએ મને કીધું, આ વિશ્વ હિન્દુ પરિષદ વાળાનો હેલ્પલાઇન નંબરમાંથી મને નંબર મળી આવ્યા. એ લોકોએ મને હિંમત દીધી કે એવું ન હોય, કાયદાનું કામ કરે જ. ત્યાંથી મને હિંમત મળી. મને એ લોકોએ થેન્ક્સ ટુ બાંગરવા સર, ત્યાં એમણે આ બધી પ્રોસેસનું પણ મારું સપોર્ટ કરીને મને હિંમત આપીને આ વિધર્મીને અત્યારે મને થોડોક ન્યાય મળ્યો છે. તમને બતાડું, મારી દીકરીની સામે એ આવી રીતે આવી જતો તો આ વિધર્મી. આ હાલતમાં મારી દીકરી ડરી ગઈ. મારી દીકરી મારી પાસે નથી આવતી, મારાથી બીવે છે. તમારા સંપર્કમાં કઈ રીતે આવ્યો હતો આ વિધર્મી? કારણ કે ઘરમાં ઘૂસી ગયો, હિંમત કરી કે સંપર્ક કર્યો? જૂના પાડોશી સર, એ પાછળની શેરીમાં જ રહી છે, એટલે વર્ષોથી એમ તો ઓળખતા જ હોય સર એકબીજાને. સંપર્કમાં આવવાની પણ ટેલરની ત્યાંથી એણે મારા નંબર લીધેલા હતા સર. મેં એને નંબર કોઈ દિવસ દીધા નથી. ફર્સ્ટ ટાઈમ એણે આ વસ્તુ કરેલી હતી સર. ત્યાંથી સંપર્કમાં આવ્યા કે વિડીયોની બીકે મેં કોઈ દિવસ કોઈને વાત જ ન કરી, પણ મારી વાત મારી દીકરી સુધી આવી. પછી મારાથી નો રહેવાડું સર. હવે શું ઈચ્છો છો બેન તમે? મને બસ ન્યાય જોઈ છે. મને ને મારી દીકરીને ન્યાય અપાવો. મારી દીકરી સાથે નો કરવાના અડપ લાયડે કરેલા છે. મારી છોકરી બધું બોલે છે સર, પણ મારી સામે ને એના પપ્પા એક સામે એટલી ડરી ગઈ છે ને મારી પાસે આવતી જ નથી સર. આવા વિધર્મી સામે શું કાર્યવાહી કરવી જોઈએ? આવા વિધર્મી છે, વર્દીનો દુરુપયોગ કરે છે. પોલીસ બધી એવી નથી, મને હવે ખબર પડી ગઈ, પણ આવા અમુક પોલીસને લીધે આ વર્દીના દુરુપયોગ કરીને હિન્દુ સમાજની કે કોઈ પણ સમાજની બેન દીકરીને આવી રીતે હેરાન ન કરે એના માટે આવા માણસોને વર્દી ન આપો. અને બસ મને ન્યાય જોઈ છે. આવા માણસને ફાંસીએ ચડાવો, એને ડિસમિસ કરો. મારી દીકરીને સાંભળો એકવાર તમે બધાય. બસ મારે એ જ કહેવાનું છે તમને. તમારા સિવાય બીજી કોઈ હિન્દુ દીકરીઓ કઈ ટચમાં તમને ખ્યાલ છે? ના, એને એક વખત એવું બોલ્યો હતો કે તારા જેવીને ને એવી
ધર્મ પરિવર્તન માટે જ્યારે મને શાસન લઈ ગયો તો ત્યાં મને બહુ માર માર્યો તો. અહીંયા મારે સિઝરિયનનું ઓપરેશન છે, પેડું ઉપર પાટા મારી મારીને ત્યાંથી જ મને અહીંયા બહુ માર મારેલો છે સર. શાસન આવી જ લઈ આવ્યો તો મેં નથી પહેરેલું, ફેંકી દીધું તું.